પહેલાંની સ્ત્રીઓ કે જે બહાર કોઈ દિવસ કામ કરવા માટે નહોતી જતી, પરંતુ ઘરમાં જે રૂપિયો આવે છે, જે કમાઈને લાવે છે, એ બચત કેવી રીતે કરવું અને કેવી રીતે વાપરવું, એ નાની મોટી એની સૂઝબૂઝથી, તે ભણેલી નહોતી પરંતુ ગણેલી સ્ત્રીઓ હતી. તો પોતાની સૂઝબૂઝથી બચત કરીને આ બધી વસ્તુમાં ખૂબ જ ઉપયોગી એવું બને અને ફટાફટ બને એ રીતે કામ કરતી અને પૈસાની બચત પણ કરતી, બગાડ ન થવા દેતી કોઈ પણ વસ્તુનો. તો અહીં આપણે એ જ રીતે આજે આ બધું સાફ સફાઈ કરવાની છે. આજનો વિડીયો રસોઈનો નથી, પરંતુ એક નાની એવી ટિપ્સ છે જે તમને ખૂબ જ ગમવાની છે. તો અહીં પ્લેટફોર્મ છે, ગંદી આપણી વોશ બેસિન છે કે પછી નળ છે સ્ટીલના, એ બધી વસ્તુ ખૂબ જ ગંદી થઈ જતી હોય છે અને સ્ત્રીઓ આને સાફ કરવા માટે કેટલીય મોંઘી મોંઘી લિક્વિડ અને સાબુના કે સ્ક્રબના ઉપયોગ કરતી હોય છે. આપણે આ ફાટેલા મોજાનો ઉપયોગ અને આ એક જાદુઈ લિક્વિડ છે જેનો ઉપયોગ કરી અને ઝીરો બજેટમાં કહી શકો એવી રીતે ઘરની સાફ સફાઈ કલાકનું કામ હોય છે, મિનિટોમાં કરશું. અહીં તાંબા પિત્તળના વાસણ પણ મેં તમને દેખાડી એ રીતે એ પણ સાફ કરશું. તો અહીં તમે જુઓ તો જોતામાં હું તમારી સાથે વાત કરીશ એટલી જ વારમાં આ બધું છે એ સાફ થઈ જશે. તો લગભગ આ બધું કરતાં કલાક થાય, પરંતુ આ રીતે કરીએ તો લગભગ 15 મિનિટ જેટલો સમય જાય છે. 15થી 20 મિનિટની અંદર આ બધું જ એકદમ ચકાચક સાફ થઈ જાય છે, જાણે મોંઘા લિક્વિડથી સાફ કર્યું હોય એ જ રીતે. તો મોજું છે એ ફાટેલું મોજું હોય છે કે જે આપણે એકદમ ફેંકી દેતા હોઈએ છીએ, એને તમારે બચત કરીને રાખવાની છે. અને જ્યારે પણ તમે આ રીતે પ્લેટફોર્મ કે ગેસ કે પછી ઉપર રહેલી પ્લેટફોર્મની ઉપર જે બારીનો ભાગ હોય, ગ્રીલનો ભાગ, એ બધો તમે આનાથી આરામથી સાફ કરી શકો. ફક્ત પાણીમાં બોળીને તમે સાફ કરશો ને તો એકદમ સરસ સાફ થઈ જશે. અને અત્યારે મેં આ જાદુઈ લિક્વિડમાં લીધું છે ઢોસાનું જે વધેલું ખીરું હોય છે, જે 8-10 દિવસ કરતાં વધારે સમયથી ફ્રીઝમાં પડ્યું હોય, ઓવર ફર્મેન્ટિંગ થઈ ગયું હોય, એટલે કે વધારે પડતું ખાટું થઈ ગયું હોય, ઉપયોગમાં ન લેવાનું હોય અને ફેંકી જ દેવાનું હોય, તેનો ઉપયોગ મેં કર્યો છે. અને તમે જોઈ શકો છો કે તમારી સાથે વાત કરતાં કરતાં મેં ગેસને એકદમ સાફ કરી લીધો, જાણે આજે જ બજારમાંથી નવો લાવ્યા હોય એવો ચોખ્ખો થઈ જાય છે. એક કોરા કોટનના કપડાથી પછી આપણે આ રીતે લૂછી લેવાનો. અહીં આપણે કોઈ પણ પ્રકારનું લિક્વિડનો કે સ્ક્રબનો ઉપયોગ નથી કર્યો, તમે જોયું એ જ રીતે. તો ઉપર રહેલી ટાઇલ્સ પણ મેં એ જ રીતે સાફ કરી છે. થોડું આપણે ઢોસાનું ખીરું લગાડી દેવાનું, 2 મિનિટ રાહ જોવાની, સુકાવા નથી દેવાનું, ફક્ત 1-2 મિનિટ સુધી રાહ જોઈ અને તરત જ આ રીતે ઘસી, હાથની મદદથી જ તમે ઘસી શકો. અને તો પણ તમારા પ્લેટફોર્મ ઉપર રહેલા મસાલાના ડાઘ કે પછી એકદમ સરસ આપણે જે રસોઈ કરી હોય એને ઘણું બધું ઢોળાતું હોય છે, તે બધું એકદમ મિનિટોમાં ક્લીન થઈ જાય છે. મોજું તો ખૂબ જ ઉપયોગમાં આવે છે. ફક્ત પાણીમાં બોળી અને તમે સાફ કરો ને તોય પણ એ ક્યારેય વાસ નથી મારતું. અને આ મોજું છે એ એકદમ ફેંકી દેવાની જ વસ્તુ છે, પરંતુ બહુ ઉપયોગી છે. અમે તો આ રીતે ખૂબ જ ઉપયોગમાં લઈએ છીએ મોજાને. તમે પણ વોશ બેસિન સાફ કરવામાં કે પ્લેટફોર્મ સાફ કરવામાં ખાલી પાણીમાં બોળી અને પ્લેટફોર્મ ક્લીન કરી જોજો અને મને કોમેન્ટ કરજો તમારે કેવું સાફ થયું. એ જ રીતે આ જ ઢોસાનો ખીરાનો ઉપયોગ કરી અને હા, એવું નથી કે અહીં કટોરાને કટોરા ખીરું તમારે વાપરી નાખવાનું છે. 1-2 ચમચા ખીરું જો તમારી પાસે પડ્યું હોય તો તમે ટ્રાય કરજો ખાલી સ્ટીલના નળ સાફ કરીને, તો તમને રિઝલ્ટ ખ્યાલ આવી જાય. ઓછી મહેનતમાં કોઈ પણ લિક્વિડ સ્ક્રબના ઉપયોગ વિના ઝીરો બજેટમાં તમે જો કંઈ સાફ કરવા માંગતા હોય તો આ બેસ્ટ ઉપયોગ છે. તમે આ બેસ્ટ ટિપ્સ છે તો એનો ઉપયોગ જરૂરથી કરી શકો. અને આ રીતે આપણે પૂજાના વાસણ છે તાંબા પિત્તળના, કે પછી રેગ્યુલર આપણે રૂટિનમાં કંઈ વાપરતા હોય આવા તાંબા પિત્તળના વાસણ, તો એ પણ ફટાફટ મિનિટોની અંદર સાફ થઈ જાય છે. તમારે લીંબુ, પિત્તાંબરી કે મીઠાનો પણ ઉપયોગ કરવાની જરૂર નથી. ફક્ત ઢોસાનું ખાટું વધારે થઈ ગયેલું ખીરું હોય છે, તેના ઉપયોગથી આ નળ પણ એકદમ ચકાચક ચમકવા લાગશે. અને આ સિંક છે, વોશ બેસિન છે, એ પણ સ્ટીલનું હોય, માર્બલનું હોય, તમે કોઈ પણ હોય, તમે આ રીતે સાફ કરો એટલે બહુ સરસ એવું સાફ થઈ જાય છે. ટાઇલ્સમાં પણ ડાઘ હોય, પાણીના ડાઘ હોય, તો એ બધું, ક્ષારના ડાઘા હોય તો એ બધું પણ સાફ સરસ રીતે થઈ જાય છે. ને એક મોજાનો ઉપયોગથી બહુ જ તે ચમત્કારી રિઝલ્ટ આવે છે. તો બહુ મોંઘા લિક્વિડોની જરૂર નથી, તમારે ફક્ત એક હાથ ફેરવવાની જરૂર છે. તમારું રેગ્યુલરની જે વસ્તુ છે એ ખૂબ જ સરસ રીતે આરામથી સાફ થઈ જાય છે. તો આ નાની નાની ટિપ્સ છે ને એ આપણે બચત કરી શકીએ આપણા ઘરમાં.
જો આપણે કમાવા નથી જતા તો પૈસાનો બગાડ ન થાય એવું પણ આપણે ધ્યાન રાખી અને બચત કરી થોડી મદદ આપણે ઘરના જે કમાતા પુરુષો હોય છે એને થોડી મદદ કરી શકીએ છીએ આ રીતે. તો આ ટિપ્સ તમને કેવી લાગી? મારી જે ટિપ્સ છે એ કામ કરી કે નહીં એ પણ મને કોમેન્ટમાં જણાવજો. અને આવી ટિપ્સ ને ટ્રિક્સ તમને જો ગમે તો હજી હું શેર કરું એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.